નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે એક નવા ટોપિક વિશે વાત કરીએ જેનું નામ છે સમઘટકતા. આગળના લેક્ચરોમાં આપણે આયુપેક નામકરણ વિશે વાત કરી હતી. આજે એક નવા ટોપિક વિશે આપણે વાત કરવી છે. હવે સમઘટકતાને અંગ્રેજીની અંદર આઇસોમેરિઝમ કહેવામાં આવે છે. બંને ટર્મિનોલોજી યાદ રાખવાની કોશિશ કરવાની છે. સૌ પ્રથમ આપણે સમઘટકતા કોને કહેવાય એની વિશે આપણે સમજી લઈએ. પછી સમઘટકતા કેટલા પ્રકારની હોય એ સમજી લઈએ, ઉદાહરણ સાથે સમજીએ એટલે બરોબર મગજમાં બેસી જશે. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ સમઘટકતા એટલે શું. તો એના માટે પહેલાં આપણે તો વ્યાખ્યા લખી લઈએ. સમઘટકતા એટલે શું? તો કે બે કે તેથી વધુ સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ ગુણધર્મો જુદા જુદા હોય તો આ ઘટનાને સમઘટકતા કહે છે. અને આ સંયોજનોને સમઘટકો કહે છે. જો વ્યાખ્યા બહુ સરળ આપેલી છે. હવે સમઘટકતા એટલે શું કહે છે? તો કે જ્યારે બે અથવા તો વધારે સંયોજનો હોય અને બંનેને એક આણ્વીય સૂત્રથી લખાતું હોય ને, તો એને પહેલાં શું કહેવામાં આવે છે? સમઘટકતા કહેવામાં આવે છે. સાદી ભાષામાં આપણે કહીએ. અને એના ગુણધર્મો અલગ હોય. ગુણધર્મો બે પ્રકારના હોય, એક ભૌતિક ગુણધર્મો હોય અને રાસાયણિક ગુણધર્મો હોય. બંનેમાં ફેરફાર હોય. ભલે બંનેના સૂત્ર એક સ્વરૂપે લખાય, પરંતુ સૂત્ર એક સરખા લખાતા હોવા છતાં પણ બંનેના ગુણધર્મો કેવા હોય છે? અલગ અલગ હોય છે. તો એની વાત એ કરવામાં આવે છે. તો કે સમઘટકતાની વ્યાખ્યા આપણે લખેલી છે. પછી હવે સમઘટકતા કેવું હોય એ આપણે જોઈ લઈએ. અને જેમ ઉદાહરણ લેશું ને મિત્રો, ત્યારે તમને આ બરોબર આ વ્યાખ્યા છે ને એ સ્પષ્ટ થશે. આણ્વીય સૂત્ર કોને કહેવાય એ પણ આપણે જોઈએ. તો સૌ પ્રથમ આપણે આનું વર્ગીકરણ લખી લઈએ. સમઘટકતા છે તો સમઘટકતાને બે રીતે આપણે વર્ગીકૃત કરશું. સમઘટકતા છે એ સમઘટકતાને મુખ્ય હું બે રીતે વર્ગીકૃત કરું છું. કઈ બે? તો એકને હું કહું છું બંધારણીય સમઘટકતા, અને બીજાને હું નામ આપીશ અવકાશીય સમઘટકતા. સમઘટકતા મુખ્ય બે પ્રકારની હોય છે. એકને કહેવામાં આવે બંધારણીય સમઘટકતા, બીજાને કહેવામાં આવે છે અવકાશીય સમઘટકતા. હવે બંધારણીય સમઘટકતાની પણ જો વાત કરવામાં આવે મિત્રો, તો આ બંધારણીય સમઘટકતા પણ જુદી જુદી ચાર ભાગમાં આપણે વિભાજિત કરી શકીએ છીએ. કોને? આ બંધારણીય સમઘટક મુખ્ય બે. એમાં બંધારણીય સમઘટકતાની વાત કરવામાં આવે તો એને મુખ્ય આપણે ચાર પ્રકારે વિભાજિત કરી શકીએ. એમાં પહેલો વિભાગ એને કહેવામાં આવે છે શૃંખલા સમઘટકતા. બીજો પ્રકાર છે એને કહેવામાં આવશે સ્થાન સમઘટકતા. ત્રીજા પ્રકારની આપણે કહીએ ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. અને છેલ્લો પ્રકાર જેને કહેવામાં આવે છે મેટામેરિઝમ. ઇંગ્લિશમાં કહીએ ટોટોમેરિઝમ, અને બીજું નામ છે ચલવૈયા વત્તા. અને એવી જ રીતે અવકાશીય સમઘટકતાની મિત્રો વાત કરવામાં આવે તો અવકાશીય સમઘટકતાને પણ આપણે મુખ્ય બે વિભાગમાં વિભાજિત કરી શકીએ છીએ. જો ખાસ એનું આ જે વર્ગીકરણ છે એ મહત્ત્વનું છે, યાદ રાખવું. અંદર જેમ જેમ આપણે શૃંખલા કોને કહેવાય એનું આપણે ઉદાહરણ લેશું તો તમને મગજમાં બેસી જશે. પણ ખાલી પહેલાં વર્ગીકરણ એકબીજામાં મિક્સ ન થવું જોઈએ. અવકાશીય સમઘટકતામાં પહેલો વિભાગ છે એને કહેવામાં આવે છે ભૌમિતિક સમઘટકતા. બીજો જે ભાગ છે એને કહેવામાં આવશે પ્રકાશીય સમઘટકતા.
તો મુખ્ય સમઘટકતા છે એને મુખ્ય આપણે બે વિભાગમાં વિભાજિત કરી દીધા છે. એમાં એક ભાગને 4માં, બીજા ભાગને પાછા 2 ભાગમાં આપણે વિભાજિત કરેલા છે. હવે આપણે સમજવાની એવી કોશિશ કરીએ કે આ એક જે ટર્મિનોલોજી છે એ શું કહેવા માગે છે. એટલે કે આપણે એક પછી એકની શરૂઆત કરીએ. એમાં સૌ પ્રથમ આપણે જો સમઘટકતામાં આપણે જોયું, ફરી વખત એકવાર આપણે એનું વ્યાખ્યા જોઈ લઈએ. શું કહે છે? તો કે 2 કે તેથી વધુ સંયોજનોના આણ્વીય સૂત્રો સમાન હોય પરંતુ ગુણધર્મો જુદા જુદા હોય તો આ ઘટનાને સમઘટકતા કહે છે અને આ સંયોજનોને સમઘટકો કહેવામાં આવે છે. હવે આ વ્યાખ્યા બરોબર ક્યારે સમજાય છે? તો કે આપણે આ ઉદાહરણ આગળ એક પેજ લઈને આગળ વધશું ને ત્યારે આપણે બરોબર રીતે સમજાઈ જશે. એમાં સમઘટકતાનો પહેલો ભાગ આપણે શરૂઆત કરીએ છીએ બંધારણીય સમઘટકતા. તો પહેલું ટાઇટલ આપણે લગાડીએ બંધારણીય સમઘટકતા. સૌ પ્રથમ આપણે બંધારણીય સમઘટકતામાં જેટલા પણ ભાગ છે એની વાત કરીશું અને ત્યારબાદ આપણે અવકાશીય સમઘટકતાની વાત કરીશું. તો બંધારણીય સમઘટકતામાં કોને કહેવાય? તો બંધારણીય સમઘટકતાની જો આપણે આની જે વ્યાખ્યા લખી હોય તો શું લખી શકાય? તો આની વ્યાખ્યા લખવી, જો હરેકની વ્યાખ્યા આપણે લખી શકીએ. શું લખી શકીએ? તો કે આ એક વ્યાખ્યા યાદ રાખો ને મિત્રો, એના ઉપરથી બધી વ્યાખ્યાઓ બનશે. એક વ્યાખ્યા ઉપરથી બધી વ્યાખ્યા આપણે બનાવી શકશું. તો શું કહી શકાય? 2 કે તેથી વધુ સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન હોય. જો બંધારણીયની વ્યાખ્યા આપીએ તો શું કરી શકાય? 2 કે તેથી વધુ સંયોજનોના આણ્વીય સૂત્રો સમાન હોય. જો આણ્વીય સૂત્ર સમાન હોય ને મિત્રો તો સમઘટકતાની વાત આવે, બાકી આવે નહીં. હવે અહીં સુધી તો આપણે આઇસોમેરિઝમ કહે છે, એટલે કે સમઘટકતા કહે છે, પણ આપણે બંધારણીય સમઘટકતાની બંધારણ કોને કહેવાય? તો હજી આને આગળ લખીએ કે 2 કે તેથી વધુ સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્રો અલગ અલગ હોય તેને બંધારણીય સમઘટકતા કહે છે. જો ખાસ વ્યાખ્યા યાદ રાખતા જજો મિત્રો. બંધારણીય સમઘટકતા કોને કહે છે? તો શબ્દ એની અંદર આવવો જોઈએ બંધારણીય, એટલે કે જેના આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્રો અલગ અલગ હોય એને શું કહેવામાં આવે છે? બંધારણીય સમઘટકતા કહેવામાં આવે છે. અને બંધારણીય સમઘટકતામાં પહેલી સમઘટકતા એટલે શું છે? શૃંખલા સમઘટકતા. શૃંખલા સમઘટકતા કોને કહેવાય? તો એક એક આપણે લઈએ. શૃંખલા સમઘટકતા પહેલાં શબ્દ પોતે જ કંઈક કહે છે. હવે શૃંખલા સમઘટકતા એટલે શું? તો કે ઉપરની વ્યાખ્યા ઉપરથી જ આપણે શૃંખલાની વ્યાખ્યા બનાવી શકીએ. તો પહેલાં તો વ્યાખ્યા અને પછી ઉદાહરણ લઈએ એટલે વધારે આઈડિયા આવે. તો કે જો શૃંખલા સમઘટકતા કોનો ભાગ છે? તો કે બંધારણીય સમઘટકતાનો ભાગ છે. જો આમાં તમને ઘણી વખત MCQ પૂછી લે કે ભાઈ નીચેનામાંથી ક્યુ બંધારણીય સમઘટકતા નથી, એમાંથી 3 આમાંથી મૂકેલા હોય, 1 આમાંથી મૂકેલું હોય. તો આવી રીતે, અથવા તો તમને એવું આપી દીધું નીચેમાંથી ક્યુ શૃંખલા સમઘટકતા, અથવા તો એક કોઈ આપીને એમ કહી દે કે ભાઈ ક્રિયાશીલ સમઘટકતા છે એ કયા વિભાગમાં આવે? બંધારણીય સમઘટકતા કહેવાય કે અવકાશીય સમઘટકતા? તો પણ તમને ખબર પડવી જોઈએ. એટલે આ બરોબર રીતે મગજમાં ફિટ કરી દો, બાકી અંદર આગળ કાંઈ વસ્તુ બહુ અઘરી છે નહીં. તો શૃંખલા સમઘટકતા એટલે શું? તો સૌ પ્રથમ આપણે વ્યાખ્યા લખી લઈએ, પછી એના ઉદાહરણ લખીએ. જો અહીંયાથી આપણે શરૂઆત અહીંથી કરીએ છીએ એટલે આપણે ત્યાંથી આપણે ઉદાહરણની શરૂઆત કરીશું. તો આમાં પણ આપણે લખી શકીએ શૃંખલા સમઘટકતા એટલે શું? કે 2 કે તેથી વધુ સંયોજનોના, જો ઉપરથી વસ્તુ બધી સરખી આવશે, 2 કે તેથી વધુ સંયોજનોના આણ્વીય સૂત્રો સમાન હોય પરંતુ આણ્વીય સૂત્રો સમાન હોય પરંતુ કાર્બન શૃંખલાની ગોઠવણી અલગ અલગ હોય. તેને શૃંખલા સમઘટકતા કહે છે.
જો એક વ્યાખ્યા એવી માસ્ટર બનાવી લેવાની કે એની અંદર થોડાક શબ્દો ફેરફાર કરો એટલે આપણે બીજી વ્યાખ્યાઓ બનાવી શકતા હોવા જોઈએ. આ સમઘટકતા માટે ખાસ યાદ રાખવાનું, એક વ્યાખ્યા એવી યાદ રાખી લેવાની જેથી કરીને એના ઉપરથી આપણે બીજી બાકીની બધી વ્યાખ્યાઓ આપણે બનાવી શકવા જોઈએ. હવે મિત્રો આની અંદર આપણે ઉદાહરણ જોઈએ. હવે આની અંદર હું ઉદાહરણ લઉં છું જેનું આણ્વીય સૂત્ર કંઈક સરખું હોય. જો હું આણ્વીય સૂત્ર લઉં C5H12, જો ખાસ યાદ રાખજો હું આણ્વીય સૂત્ર કેવું લઉં છું C5H12. C5 જે બંધારણની અંદર કાર્બન 5 હોય ને હાઇડ્રોજન 12 હોય એવા કેટલા પોસિબલ બંધારણ તમે દોરી શકો મિત્રો, એને જાણવી. એને શું કહેવામાં આવે છે? સમઘટકતા. તો સિમ્પલ હું પહેલી અહીંયા વાત કરું, આ બંધારણ દોરવા માટેની વાત કરું તો હું પહેલાં તો એવી રીતે લખું, આવી રીતે CH3 CH2 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 અને CH3. આમાં જુઓ કાર્બન કેટલા છે? 1 2 3 4 અને 5. કાર્બન 5 આવી ગયા. હાઇડ્રોજન કેટલા થાય ગણી લઈએ. 3 ને 2 5, 2 7, 2 9 અને 9 ને 3 12. મતલબ કે આ જે બંધારણ છે એ ટૂંકમાં આ જે આપણે બંધારણ દોરેલું છે એની આપેલું આણ્વીય સૂત્ર શું થાય છે એનું આ જ થાય છે. એમાં કેટલા કાર્બન છે ને કેટલા હાઇડ્રોજન છે એ બે આને મેચ થાય છે. હવે એક તો આવી રીતે લખી શકાય. બીજું બંધારણ કેવી રીતે લખી શકાય? તો કે આ જ બંધારણને થોડોક તમે ફેરફાર કરો. હું આવી રીતે લખું. આમાં પણ કાર્બન તમે ગણો 1 2 3 4 અને 5. હાઇડ્રોજન ગણો 3 ને 2 5, 5 ને 1 6, 6 ને 3 9, 9 ને 3 12. મતલબ કે આ બંધારણમાં પણ આ જ આણ્વીય સૂત્ર છે, આ બંધારણમાં પણ આ જ આણ્વીય સૂત્ર છે. હવે હજી આનાથી આગળ લખી શકાય તો કે હા હજી એક બંધારણ દોરી શકાય. કેવી રીતે? તો કે આવી રીતે દોરો તમે CH3 C CH3 CH3 CH3. હવે મિત્રો આની અંદર જોશો તો આમાં કાર્બનની સંખ્યા 1 2 3 4 અને 5 છે 5. હાઇડ્રોજન ગણો 3 ને 3 6, 6 ને 3 9 ને 9 ને 3 12. મતલબ કે હાઇડ્રોજન પણ કેટલા છે? 12 છે. એટલે કે મિત્રો અહીંયા જો ત્રણેય બંધારણ કેવા છે? અલગ અલગ છે. એમાં કાર્બનમાં જો એક કેવી છે? એક કાર્બનની અંદર લાંબી ચેન છે. એક કાર્બન કેવો છે? એક બીજું જે બંધારણ છે એની અંદર એક શાખા છે, ત્રીજા બંધારણમાં 2 શાખા છે. મિત્રો અહીંયા ત્રણેય બંધારણ કેવા છે? જેનું આણ્વીય સૂત્ર કેવું થાય છે? સરખું થાય છે. એટલે વ્યાખ્યા જ આપણે કે સમઘટકતા કોને કહેવાય? તો કે 2 થી વધારે, 2 કે 2 થી વધારે, મિનિમમ 2 જોઈએ. સરખામણી કરવા માટે 2 જોઈએ, 2 અથવા તો 2 કરતાં વધારે હોય જેના આણ્વીય સૂત્ર સમાન હોય. તો આ બધાનું આણ્વીય સૂત્ર શું થાય છે? સરખું થાય છે. પરંતુ આ બધામાં ફેર શું છે? તો બધાની અંદર તમે જુઓ ને તો એક સીધી લાઈનમાં ગોઠવણી, એકમાં એક શાખા છે, એકમાં 2 શાખા છે. મતલબ કે કાર્બન શૃંખલાની ગોઠવણી કેવી છે? આની અંદર અલગ અલગ છે મિત્રો. એટલા માટે આ જે વિભાગ છે ટૂંકમાં આ બંધારણ છે એને શું કહેવામાં આવે છે? શૃંખલા સમઘટકતા કહેવામાં આવે છે. અને આની અંદર જો આ કેની વાત આપણે કરી? બંધારણની વાત કરીએ. એટલા માટે આને શું કહેવાય? કે જેના આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્રો અલગ અલગ હોય છે. આને અલગ રીતે લખાય, આને અલગ રીતે લખાય, આને અલગ રીતે. એટલા માટે આ શું કહેવાય? બંધારણીય સમઘટકતા. અને બંધારણીય સમઘટકતાની અંદર પણ કેવો? શૃંખલા સમઘટકતા. શા માટે? તો કે આની અંદર કઈ શૃંખલા? આ શૃંખલા, આ શૃંખલા, આ શૃંખલા ત્રણેય કેવી છે? અલગ અલગ છે. હવે જો આનું તમે નામ આપો ને તો આને કહેવાય નોર્મલ પેન્ટેન. આનું નામ શું થાય? નોર્મલ પેન્ટેન. છેલ્લેથી બીજા કાર્બન ઉપર એક CH3 હોય તો એને શું કહેવાય? આઈસો પેન્ટેન. અને છેલ્લેથી બીજા કાર્બન ઉપર 2 મિથાઇલ સમૂહ હોય તો એને શું કહેવાય? ડીઓ પેન્ટેન. મતલબ કે મિત્રો તમે આનો આયુપેક નામકરણ કરો ને તો આના આયુપેક નામકરણ પણ બધાને અલગ અલગ છે. તો જ સમઘટકતાની વાત આવે. જો આયુપેક નામકરણ એક સરખા થઈ જાય તો બંધારણ 2 કેવા થઈ જાય? સરખા થઈ જાય. એટલા માટે આયુપેક નામકરણ પણ આમાં કેવા થવા જોઈએ? અલગ અલગ થવા જોઈએ. તમે આના કરશો તો આયુપેક નામકરણ કેવા થશે? અલગ અલગ થશે. એટલા માટે આને આપણે કયા વિભાગમાં મૂક્યું? શૃંખલા સમઘટકતા. મેઇન ભાગ કેનો છે? બંધારણ. જો બંધારણ જ અલગ છે પણ બંધારણમાં કેવું? શૃંખલા અલગ છે. એટલા માટે આપણે એને શું કીધું? શૃંખલા સમઘટકતા કીધી. એનાથી આપણે આગળ વધીએ. બીજો નંબર શું જોવાનું છે આપણે? સ્થાન સમઘટકતા. હવે મિત્રો સ્થાન સમઘટકતા કોને કહેવાય? તો આપણે એક માસ્ટર વ્યાખ્યા યાદ રાખેલી છે. એના ઉપરથી આપણે પહેલાં સ્થાન સમઘટકતાની વ્યાખ્યા લખી લઈએ. એટલે કે 2 કે તેથી વધુ સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન હોય
પરંતુ કાર્બન શૃંખલા સાથે જોડાયેલા વિસ્થાપિત સમૂહ કે ક્રિયાશીલ સમૂહના સ્થાન જુદા જુદા હોય તો તેમને એકબીજાના સ્થાન સમઘટકો કહે છે. વ્યાખ્યા આપણે એ જ છે પણ થોડુંક ઉમેરેલું છે. આની અંદર શું છે, આની અંદર શૃંખલાની વાત કરવામાં આવેલી હતી કે કાર્બનની શૃંખલાની ગોઠવણી કેવી હોય, અલગ અલગ હોય. આમાં શું વાત કરી, કાર્બન સાથે જોડાયેલો વિસ્થાપિત સમૂહ અથવા તો ક્રિયાશીલ સમૂહ અલગ અલગ હોય ને એને આપણે શું કીધું, એને કીધું આપણે એકબીજાના સ્થાન સમઘટકો કીધા. હવે સ્થાન સમઘટકો માટે આપણે ઉદાહરણ લઈએ જેનું આણ્વીય સૂત્ર સમાન હોય. એટલે એમાં વાત કરીએ આપણે C5H10. આણ્વીય સૂત્ર પહેલાં એક ઉદાહરણ લઈ લેવું. માની લો કે કોઈ બંધારણ આવું હોય CH3O CH2 CH2 CH3. આમાં જો કાર્બનની સંખ્યા કેટલી છે, 1 2 3 અને 4. આપણે એક ઉદાહરણ બનાવીએ. હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે, 3 ને 2 5, 5 ને 2 7, 7 ને 3 10 અને 1 ઓક્સિજન રહેલો છે. મિત્રો અહીંયા તમે જોશો ને તો અહીંયા ઓક્સિજનનું સ્થાન ક્યાં છે, તો કે કાર્બન પછી એક જગ્યા ઉપર. પરંતુ આ જ બંધારણને હું આવી રીતે લખું તો CH3 CH2O CH2 CH3. આનું આણ્વીય સૂત્ર ગણો. કાર્બન કેટલા, 1 2 3 4 છે. હાઇડ્રોજન કેટલા, 3 ને 2 5, 3 ને 2 5 ને 5 10 અને ઓક્સિજન કેટલો છે, 1 છે. હવે મિત્રો આ બંનેની અંદર તમે જોશો ને તો અહીંયા ઓક્સિજન છે એટલે એ ક્યાં છે, આ 1 કાર્બન પછી ઓક્સિજન છે, અહીંયા 2 કાર્બન પછી ઓક્સિજન છે. તો આનું નામ શું થાય, તો આને કહેવાય ઉપરના ને મિથોક્સી પ્રોપેન અને આનું નામ થશે ઇથોક્સી પ્રોપેન. જે આપણે ઇથર ક્રિયાશીલ સમૂહ હોય એનું આયુપેક નામકરણ શીખી ગયા છીએ તો એમાં આવેલું હતું. તો મિત્રો અહીંયા જે તમે જોશો ને ઉદાહરણની અંદર તો અહીંયા ફક્ત તમે જુઓ તો વિસ્થાપિત સમૂહની સ્થાન કેવા હોય, અલગ અલગ હોય. એટલે આપણે એને શું કીધું છે કે એને સ્થાન સમઘટકતા કહેવાય. બીજું આ જ ઉદાહરણ લેવું હોય તો હજી એક ઉદાહરણ આપણે લઈ શકીએ, જેમ કે CH3 CH2 CH2OH. એટલે કે આ બીજું ઉદાહરણ. આમાં આણ્વીય સૂત્રોની વાત કરવામાં આવે તો કાર્બનની સંખ્યા કેટલી છે, 3. હાઇડ્રોજનની સંખ્યા કેટલી થશે, 8 અને ઓક્સિજન કેટલા થશે, 1 થશે. ઓક્સિજન કેટલા થશે જોઈએ, કાર્બન જુઓ તમે કેટલા, 1 2 ને 3. હાઇડ્રોજન 3 ને 2 5, 5 ને 2 7 ને 1 8 અને ઓક્સિજન કેટલા રહ્યા, 1 છે. હવે આની અંદર અહીંયા OH સમૂહની સંખ્યા, કાર્બન કયા કાર્બન ઉપર છે, પહેલા કાર્બન ઉપર. હવે આ બંધારણને હું ફેરવીને આવી રીતે લખી નાખું, CH3 CH CH3 ને OH. તો આ બંધારણમાં પણ જુઓ કાર્બન 3, હાઇડ્રોજન 6 ને 1 7 ને 1 8 અને ઓક્સિજન 1. મતલબ કે બંને બંધારણના આણ્વીય સૂત્રો કેવા છે, અહીંયા સરખા છે. પરંતુ અહીંયા જે ક્રિયાશીલ, જો આ વિસ્થાપિત સમૂહ હોય અથવા તો ક્રિયાશીલ સમૂહ હોય, ક્રિયાશીલ સમૂહ કોને કહેવાય, તો આ ક્રિયાશીલ સમૂહ કઈ પોઝિશન ઉપર છે, આને નંબર 1 અપાય અને 2 અપાય અને 3 અપાય. અહીંયા નંબર 1 2 અને 3. તો આ ક્રિયાશીલ સમૂહ કયા સ્થાન ઉપર આવ્યો, 2 નંબર ઉપર. તો આનું નામ શું થશે, પ્રોપેન 1 ઓલ. અને આનું નામ શું થશે, પ્રોપેન 2 ઓલ. તો બંનેના આયુપેક નામકરણ પણ અલગ અલગ થાય છે ને ફક્ત એના શું છે, સ્થાન કેવા છે,
અલગ અલગ છે, એટલા માટે આને શું કહેવામાં આવે છે? સ્થાન સમઘટકો કહેવામાં આવે છે. એને એકબીજાના કેવા કહેવામાં આવે છે? સ્થાન સમઘટકો કહેવામાં આવે છે. એના પછી આપણે આગળ વધીએ. તો એના પછી વાત કરીએ સ્થાન પછી ત્રીજા નંબરે છે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. તો ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કોને કહેવાય? સી ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. તો આ જ ઉદાહરણ છે. જો આપણી પાસે વ્યાખ્યા પણ એક માસ્ટર છે, એના ઉપરથી આપણે પહેલાં તો વ્યાખ્યા બનાવી લઈએ અને પછી એનું ઉદાહરણ જોઈએ. તો કે અહીંયા શું કરશું? વ્યાખ્યા કેવી રીતે બનાવશું? તો કે બે કે તેથી વધુ સંયોજનોના આણ્વીય સૂત્રો સમાન હોય પરંતુ ક્રિયાશીલ સમૂહ અલગ અલગ હોય. તેને શું કહેવામાં આવે છે? ક્રિયાશીલ સમૂહ સમઘટકો. જો અહીંયા એના સ્થાનની વાત કરવામાં આવે છે, અહીંયા ડાયરેક્ટ ક્રિયાશીલ સમૂહની વાત કરવામાં આવે છે. અહીંયા શું કરવામાં આવે છે? ડાયરેક્ટ ક્રિયાશીલ સમૂહની વાત કરવામાં આવે છે. જેમ કે ઉદાહરણ સ્વરૂપે આપણે આણ્વીય સૂત્ર લઈએ. જો ને બીજું મિત્રો આપણે એમ કીધું હતું ને ભાઈ સમઘટકોમાં ગુણધર્મો અલગ હોય. અહીંયા તમે જોશો તો આણ્વીય સૂત્રો બધાયના સરખા છે, પણ તમે આ નોર્મલ પેન્ટેન લો, આઈસો પેન્ટેન લો, નિયો પેન્ટેન લો, ત્રણેયના ગુણધર્મો ભૌતિક અને રાસાયણિક કેવા હોય? અલગ અલગ છે. ત્રણેય એકબીજાના શું છે? નજીકના, છતાં એના ક્રિયાશીલ એના શું હોય? ગુણધર્મો અલગ અલગ હોય. એવી જ રીતે આ બંનેના ગુણધર્મો અલગ હોય. આ બંનેના ગુણધર્મો કેવા હોય? અલગ અલગ હોય છે. તો જ એને સમઘટક તો કહીએ છીએ આપણે. જેમ કે આપણે વાત કરીએ C3H6O, જેનું આણ્વીય સૂત્ર કેવું હોય? C3 હોય. એટલે કે આ C3 લઈએ. એક ઉદાહરણ આવું લઈએ. આ ઉદાહરણમાં તમે જુઓ કાર્બનની સંખ્યા કેટલી છે? 1, 2 ને 3 છે. હાઇડ્રોજન 3 ને 3 6. ઓક્સિજન કેટલા છે? 1 છે. તો કે અહીંયા ક્રિયાશીલ સમૂહ કયો છે? તો કે કીટોન છે. એવી જ રીતે બીજું ઉદાહરણ, અહીંયા પણ કાર્બનની સંખ્યા ગણો 1, 2 ને 3. હાઇડ્રોજનની સંખ્યા 3 ને 2 5 ને 1 6 ને ઓક્સિજનની સંખ્યા 1. અહીંયા જોશો ને મિત્રો, તો અહીંયા ફક્ત ફેર શું છે? તો કે અહીંયા ક્રિયાશીલ સમૂહ અને અહીંયા ક્રિયાશીલ સમૂહ કેવા છે? અલગ અલગ છે. આણ્વીય સૂત્રો પણ સરખા છે, ફક્ત ફેર શું છે? ક્રિયાશીલ સમૂહ અલગ અલગ છે. એટલા માટે આનું જો નામ કરવામાં આવે તો આને કહેવામાં આવે છે પ્રોપેનોન અને આને પ્રોપેનાન. અથવા તો આનું વેલ નોન નામ છે એસિટોન. પ્રોપેનોન અથવા એસિટોન, અને આને કહેવામાં આવે છે પ્રોપેનાલ કહેવામાં આવે છે. તો મિત્રો અહીંયા જે વાત કરીએ આપણે 3 સમઘટકો વિશે વાત કરેલી છે. એના પછી ચોથા સમઘટક એટલે કે મેટામેરિઝમ કોને કહેવાય એના વિશે આપણે વાત કરી લઈએ. મિત્રો મેટામેરિઝમ છે ને, એની વ્યાખ્યા થોડીક આનાથી આપણે અલગ પડશે. તો મેટામેરિઝમ ક્યારે જોવા મળે છે? જો બંધારણીય સમઘટકતામાં જ 4 પ્રકારની આપણે સમઘટકતાની વાત કરવાની છે: શૃંખલા, સ્થાન, ક્રિયાશીલ સમૂહ અને ચોથી પ્રકારની છે મેટામેરિઝમ. હવે મેટામેરિઝમ જોવા ક્યારે મળે? તો એના માટે પહેલાં તો પોઈન્ટ લઈ લઈએ થોડા, કે જ્યારે કોઈ ક્રિયાશીલ સમૂહ વચમાં આવતું એટલે વચ્ચે આવતું હોય, ત્યારે જ્યારે કોઈ પણ ક્રિયાશીલ સમૂહ જ્યારે વચ્ચે આવતું હોય ત્યારે આ પ્રકારની સમઘટકતા જોવા મળે છે. અહીંયા જુઓ શું કહે છે? સમઘટકતા ક્યારે જોવા મળે? તો કે વચ્ચે જ્યારે ક્રિયાશીલ સમૂહ આવતી હોય ત્યારે જે સમઘટકતા જોવા મળે છે એને શું કહેવામાં આવે છે? મેટામેરિઝમ કહેવામાં આવે છે. જો આની અંદર પણ આણ્વીય સૂત્રોની વાત કરવામાં આવે, ઉદાહરણ સ્વરૂપે આણ્વીય સૂત્ર તો કેવો હોવો જોઈએ? બંને સરખા હોવા જોઈએ તો જ થશે. આમાં જો ઘણા બધા ઉદાહરણો લઈ શકાય. સિમ્પલ, હું તમને એક ઉદાહરણ લઈને બતાવું. જેવું ક્રિયાશીલ સમૂહ, જેમ કે આપણે એક ઉદાહરણ લઈએ CH3 CH2 CO CH2 CH3.
અહીંયા જો આનું આણ્વીય સૂત્ર શું બનશે તો કે કાર્બનની સંખ્યા કેટલી થશે 5, પછી અહીંયા શું થાય છે હાઇડ્રોજનની સંખ્યા કેટલી થશે 10 અને ઓક્સિજનની સંખ્યા જો હવે મિત્રો એવું નહીં કહેતા કે તમે જોશો કે અહીંયા આપણે ઉદાહરણ એવું ઓલરેડી લીધેલું છે અહીંયા વસ્તુ શું છે બંને એક કીટોન ક્રિયાશીલ સમૂહ છે એક કેવો છે આલ્ડિહાઇડ ક્રિયાશીલ સમૂહ છે અહીંયા શું છે ક્રિયાશીલ સમૂહ નથી ફરતા અહીંયા ક્રિયાશીલ સમૂહ ફરતા નથી એક ઉદાહરણ આવું લઈએ ને બીજું ઉદાહરણ તમે આવું લ્યો માની લો CH3 CO CH2 CH2 CH3 હવે આ બંનેમાં ફેર શું છે તો તમે અહીંથી નંબર આપો તો આને નંબર આપો 1 2 3 4 અને 5 અહીંથી પણ નંબર આપો 1 2 3 4 અને 5 તો આની અંદર પણ મિત્રો શું થાય છે અહીંયા 3 નંબર ઉપર કીટોન સમૂહ છે અહીં કેટલા ઉપર છે 2 નંબર ઉપર એટલે કે જ્યારે વચ્ચે ક્રિયાશીલ સમૂહ આવતા હોય ત્યારે આ પ્રકારની સમઘટકતા જોવા મળે છે અને આને શું કહેવામાં આવે છે તો કે આને શું કહેવાય પેન્ટેન 3 ઓન આને શું કહેવામાં આવે છે પેન્ટેન 2 ઓન જે આપણે ઓલરેડી આયુપેક નામકરણ આવડે છે તો મિત્રો આજે હતું એ વાત હતી આપણે બંધારણીય સમઘટકોને એકદમ શોર્ટની અંદર મેં તમને સમજાવેલા છે તો આવી રીતે તમારે યાદ રાખવાના છે મેટામેરિઝમમાં છે આગળ જ્યારે વધારે મેટામેરિઝમની વાત આવશે ત્યારે આપણે વાત કરીશું ફક્ત એટલું શોર્ટમાં આપણે યાદ રાખવાનું જ્યારે કોઈ પણ ક્રિયાશીલ સમૂહ વચ્ચે હોય ત્યારે આ પ્રકારની સમઘટકતા જોવા મળે પણ જો એક વસ્તુ યાદ રાખજો આવું ક્રિયાશીલ સમૂહ આવતું હોય માની લ્યો CH3 CH2 CH2 અને આ એસિડ સમૂહ છે તો મેં તમને ત્યારે એવું કીધું એસિડ હોય હંમેશા ક્યાં હોય છેડે હોય તો આની અંદર આ સમઘટકતા જોવા મળતી નથી એવી જ રીતે બીજી વાત કરવામાં આવે આવું ક્રિયાશીલ સમૂહ હોય તો આ ક્રિયાશીલ સમૂહ ઓલવેજ ક્યાં આવે છેડા ઉપર આવે એટલા માટે આમાં પણ આ સમઘટકતા જોવા મળે નહીં તો આ વસ્તુ તમારે બરોબર યાદ રાખવાની છે અને છેલ્લી આગળ જે વાત કરીએ તો આગળ આપણે એવું જોયું હતું કે બંધારણીય સમઘટકતા અને એના પછી જે વાત આવી હતી એ આપણી બુકની અંદર બહુ લાંબુ નથી પણ શોર્ટમાં હું તમને સમજાવી દઉં એ હતું અવકાશીય સમઘટકતા 2 નંબર હતું અવકાશીય સમઘટકતા અને અવકાશીય સમઘટકતા છે એને મિત્રો આપણે 2 વિભાગમાં વિભાજિત કરેલી હતી હવે અવકાશીય સમઘટકતા કોને કહેવાય તો અવકાશીય સમઘટકતાની પહેલાં તો વ્યાખ્યા લખી લઈએ જેથી કરીને તમને વધારે યાદ રહી જાય તો કે અવકાશીય સમઘટકતા છે તો અવકાશીય સમઘટકતાની વ્યાખ્યા ઉપર રીતે લખવી તો શું લખી શકાય 2 કે તેથી વધુ સંયોજનોના આણ્વીય સૂત્રો સમાન હોય 2 કે તેથી વધુ સંયોજનોના આણ્વીય સૂત્રો સમાન હોય આણ્વીય સૂત્રો પણ સમાન હોય અને બંધારણીય સૂત્રો પણ સમાન હોય ફક્ત અવકાશીય ગોઠવણી કોની તો કે અણુઓની અલગ અલગ હોય તેને અવકાશીય સમઘટકતા કહે છે એટલે કે અહીંયા જો આની વ્યાખ્યા તમારી યાદ રાખો જેના આણ્વીય સૂત્ર તો સમાન હોય સમઘટકતા શબ્દ આવે એટલે આણ્વીય સૂત્ર સમાન છે આણ્વીય સૂત્રો સમાન હોય બંધારણીય સૂત્રો સમાન હોય પરંતુ અવકાશીય ગોઠવણી કેવી હોય એક સરખી હોય જેમ કે ઉદાહરણ સ્વરૂપે આપણે જોવું હોય તો ઉદાહરણ સ્વરૂપે જેમ કે હું અહીં લઉં CHO આ એક આલ્ડો પેન્ટોઝનું શું છે ઉદાહરણ આપેલું છે એવી જ રીતે આનું બીજું ઉદાહરણ જોઈએ આ બંને બંધારણો આપેલા છે આ કેવા છે આલ્ડો પેન્ટોઝના છે
જે આપણે આગળના ધોરણોમાં તમે 12થમાં આવશો જૈવિક અણુઓ નામનું ચેપ્ટર શીખીશું ત્યારે આવશે. તો આની અંદર જોવો ને તો આનું આણ્વીય સૂત્ર બધાની અંદર બે સરખું છે. આણ્વીય સૂત્ર કેવું છે? સરખું છે. આનું આણ્વીય સૂત્ર લખશો તો એ કેવું આવશે? આની જેમ સરખા આવશે બંનેના. એના બંધારણીય સૂત્રો તમને કેવા દેખાય છે? સરખા દેખાય. ક્યાંય ક્રિયાશીલ સમૂહ અલગ નથી, ક્યાંય સ્થાન અલગ નથી. પણ ફક્ત શું જોવા મળે છે? તમે જોશો ને તો આ ત્રીજા નંબરનો કાર્બન જુઓ, એમાં OH સમૂહ કઈ બાજુ છે? તો કે જમણી બાજુ છે. અને આ બંધારણમાં OH સમૂહ ક્યાં બાજુ છે? તો કે ડાબી બાજુ છે. ફક્ત અવકાશમાં રહેલા બંધારણો એટલે કે અણુઓના સ્થાન એક ડાબી બાજુ છે ને એક જમણી બાજુ છે. એટલા માટે આ પ્રકારના એટલે કે એના આણ્વીય સૂત્રો સરખા થશે, બંધારણીય સૂત્રો સરખા છે, પણ અવકાશમાં એના સ્થાન કેવા છે? અલગ અલગ છે. એટલા માટે એને શું કહેવામાં આવે છે? અવકાશીય સમઘટકતા કહેવામાં આવે છે. અને આ અવકાશીય સમઘટકતા મુખ્ય બે પ્રકારની હોય છે. એમાં પહેલી આપણે વાત કરીએ છીએ ભૌમિતિક સમઘટકતા, ભૌતિક અને પછી વાત કરીએ તો આપણે પ્રકાશીય સમઘટકતા. હવે મિત્રો આ સમઘટકતા વિશે બહુ આપણે વધારે ડિટેલમાં જવાની જરૂર નથી, પણ છતાંય હું તમને શોર્ટમાં કહી દઉં ભૌમિતિક સમઘટકતા કેવી આવશે. તો આગળ આપણે જશું ત્યારે જોશું કે E અને Z આવે અથવા તો સિસ અને ટ્રાન્સ આવે. જેમ આને આપણે વિભાજિત કર્યું બંધારણીય સમઘટકતાને 4 રીતે, એવી રીતે જો તમારે અવકાશીય સમઘટકતાની અંદર ભૌમિતિક સમઘટકતાને આપણે તમારે વિભાજિત કરવું હોય તો એમાં એક આવશે E અને Z, પછી આવશે સિસ અને ટ્રાન્સ, પછી આવશે સાઇન અને એન્ટી. આ શું કહેવાય જે તે સમયે ટોપિક આવશે ત્યારે હું તમને વાત કરીશ. અને પ્રકાશીય સમઘટકતાની અંદર વાત કરવામાં આવે તો પ્રકાશીય સમઘટકતા છે એ છે ને આ છે એ પ્રેક્ટિકલ એટલે કે પ્રાયોગિક રીતે માપી શકાય. અને પ્રાયોગિક રીતે માપી શકાય મિત્રો. તો અહીંયા શું કરવાનું હોય તો કે આ સમઘટકતાની અંદર એક આવી રીતે ટ્યુબ લેવાની હોય છે અને અહીંયા કોઈ પણ પ્રકારે તલ ધ્રુવીભૂત પ્રકાશથી પસાર કરવાનો હોય અને આની અંદર રહેલી જે લાઇટ છે એ કઈ બાજુ એ કોણાવર્તન કરશે. એટલે કે આમાં શું હોય કે માની લો કે અહીં મેં સેમ્પલ ભરીને મૂકેલું છે ને અહીંથી લાઇટ આવે છે અને આ લાઇટ છે આપણી નોર્મલ લાઇટ હોવી જોઈએ, એને કહેવામાં આવશે મોનોક્રોમેટિક લાઇટ. અને મોનોક્રોમેટિક લાઇટ વિશે કોઈ બહુ ડિટેલ માટે જવું નથી, એ ટોપિક આપણે આગળ આવશે ત્યારે વધારે શીખીશું. તો અહીંયા મોનોક્રોમેટિક લાઇટ આવશે તો આ લાઇટ છે એનું કાં તો આ જે અંદર સેમ્પલ છે કાં તો આ બાજુ એનું કોણાવર્તન કરશે કાં તો આ બાજુ કોણાવર્તન કરશે. કોણાવર્તન દક્ષિણ બાજુ છે કે ઉત્તર બાજુ છે એના ઉપરથી આમાં પ્રકાશીય સમઘટકતા બે પ્રકારની હોય છે, ડી અને એલ પ્રકારની. આને કહેવાય ડેક્સ્ટ્રો, આને કહેવાય લીવો. જમણી બાજુ કોણાવર્તન થતું હોય તો એને લીવો કહેવાય, ડાબી બાજુ થતું હોય તો એને ડેક્સ્ટ્રો કહેવાય. તો આવી રીતે આપણે જે તે સમયે ટોપિક આવશે ત્યારે વાત કરીશું. તો મિત્રો આજે આપણે શીખા એ હતું સમઘટકતા. સમઘટકતા મુખ્ય બે પ્રકાર, બંધારણીય અને અવકાશીય સમઘટકતા. બંધારણીયની અંદર 4 જોઈએ આપણે. એમાં પહેલાં શૃંખલા સમઘટકતા, સ્થાન સમઘટકતા, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા અને મેટામેરિઝમની વાત કરીએ આપણે અથવા તો ચલવૈયા રૂપકતા. અને આપણે અવકાશીય સમઘટકતાની વાત કરીએ તો એમાં મુખ્ય બે પ્રકાર, ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા. ભૌમિતિક સમઘટકતામાં ઘણા બધા પ્રકારો આવે જેમ પાછા EZ, સાઇન એન્ટી, સિસ અને ટ્રાન્સ. એવી જ રીતે પ્રકાશીય સમઘટકતામાં આવશે ડી અને એલ. અને આ માપવા માટે જે સાધન છે એનો ઉપયોગ થાય છે પોલારીમીટરનો. જે તે સમયે ટોપિક આવશે ત્યારે હું તમને એના વિશે વધારે થોડું ડિટેલમાં રહી જાય. આવજો. હેવ અ નાઇસ ડે.